સંદીપભાઈ, હું દર મહિને 24,000 ની એસઆઈપી કરું તો 13 વર્ષે 1 કરોડ રૂપિયા તો બને ને? ના, અઘરું છે. તો 30,000 ની કરું. ના, તો પણ કોઈ ગેરંટી નથી. અરે આ ઇન્ફ્લુએન્સર તો કે છે ને યાર, નાના નાના અમાઉન્ટ થી તમે કરોડપતિ બની શકો એસઆઈપી કરીને. ભાઈ, એ ઇન્ફ્લુએન્સર છે, હું વેલ્થ મેનેજર છું. ચાલો ફોન નીકાળો અને કેલ્ક્યુલેટર ઓપન કરો. પણ તમે એક વસ્તુ સમજો કે 13 વર્ષ પછી તમારી લાઈફ ચેન્જ થવાની છે, મેરેજ થશે, બાળકો થશે, સાથે ઈએમઆઈ આવશે. તો સમજો કે ધારો કે તમે દર મહિને 24,000 ની એસઆઈપી કરો છો અને એ એસઆઈપી 15% રિટર્ન આપે તો 13 વર્ષે માત્ર 1 કરોડ ને 15 લાખ જ થશે. હા સંદીપભાઈ, આ બધા ખર્ચા તો આવવાના જ છે. એટલે જયભાઈ યાદ રાખો કે કેલ્ક્યુલેટર ફક્ત વધતા પૈસા બચાવે છે, પણ લાઈફ વચ્ચે જે આ ગોલ આવે છે એ બતાવતું નથી. એટલે તમારે ગોલ બેઝ ઇન્વેસ્ટ કરવું જોઈએ. એટલે જયભાઈ, તમે એક કામ કરો કે જે આ 24,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરો છો ને એને 3 ભાગમાં વહેંચી દો. 8,000 રૂપિયા, 8,000 રૂપિયા અને 8,000 રૂપિયા. એટલે કે એક 8,000 રૂપિયા લોંગ ટર્મ માટે કે જે વેલ્થ બનાવશે, 8,000 રૂપિયા મીડિયમ ટર્મ માટે કે જે રેગ્યુલર ઇન્વેસ્ટ થશે, અને 8,000 શોર્ટ ટર્મ માટે કે તમારી લાઈફને સ્મૂથ બનાવશે. જો તમારે પણ પ્રોપર ને આવો પર્સનલાઇઝ વેલ્થ પ્લાન બનાવવો છે તો મારા પેજને ફોલો કરી કોમેન્ટ કરો, લિંક હું તમને ડિટેલ DM કરી આપીશ.